જય શ્રી રામ। આજે તારીખ 29/10/2025। વૃષ્ટિ ઓણ બહુ વરહી। વૃષ્ટિ એનું કારણ છે કે ઓણ પૃથ્વી વર્ષા ઋતુમાં વધારે છે। 23 ડિગ્રી પૃથ્વી નમેલી છે, એટલે વૃષ્ટિ બહુ વણવરહી। અને અત્યારે જે આ બંગાળની ખાડીનો વૃષ્ટિ આવે છે એ જોરદાર જ આવે છે, કડાકા ભડાકા સાથે। અને અત્યારે આજે તારીખ 29/10/2025 હજી વૃષ્ટિ 3-4 દી રહે એવું મારું અનુમાન છે। કારણ કે પૃથ્વી વર્ષા ઋતુમાંથી હટતી જ નથી। આજે એમ તો પવન થયા છે, મોસમી પવન, એટલે વેગ થઈ ગયો છે પૃથ્વીનો શરદ ઋતુમાં જવા માટે। પણ બીજ બતાવે છે, બીજ આમ નમેલી છે હજી દરિયાદી, એટલે પૃથ્વી હજી વર્ષા ઋતુમાં હોય તો જ આ વૃષ્ટિ થાય। અને પૃથ્વી 23 ડિગ્રી ઝૂકીને એટલે વર્ષા ઋતુમાંથી નીકળતા ઘણો ટાઈમ લાગે। વર્ષા ઋતુમાંથી નીકળે તો ઠંડા પવન થાય, ઠંડા પવન થઈ ગયા છે તો અત્યારે મેઘગર્વો અને ધુમ્મસ રહેશે। એનું કારણ છે કે પૃથ્વી એટલી નીચી જ બેઠેલી છે, એટલે ધુમ્મસ અને વરસાદ બે વસ્તુ થાય છે, એટલે વરસ ઓણ બહુ વૃષ્ટિ થઈ હોય। આ જે અત્યારે નવરાત્રિ દિવાળી પછી એ વૃષ્ટિ બહુ થઈ હોય। હવે આ અત્યારે માણસ ખેડૂતને મોલા પાથરા તણાય, કોઈને સિંગ ખેતરમાં પડી, સારોળા પીડ્યા, કપાસના પાક ફેલ ગયા। કારણ કે કપાસમાં તળ પહેલાં ગરમીને કારણે કપાસ બધા તળી ગયા, અત્યારે એ બધા કપાસિયા બધા ઉગી જાય એટલે વજન ઘટી જાય, કપાસ કરવો મુશ્કેલ છે। ને અત્યારે જે મોસમમાં જે વૃષ્ટિ થાય એ ખેડૂત માટે બહુ મોટી નુકસાની છે। તો વૃષ્ટિ બંધ થવાનું નામ જ નથી લેતી, હજી વીજળી ને કડાકા ને ભડાકા બધું શરૂ જ છે। એટલે હજી 2-3 દી રહે એવો અનુમાન છે। કારણ કે વાતાવરણ જેવું જોરદાર છે, જે બંગાળની ખાડીની વૃષ્ટિ આવે એ ઘડીકમાં હટે નહીં, અને પવન હજી ઉગમણા જ ફેંકે છે। ઉગમણો પવન હોય ત્યાં સુધી વૃષ્ટિ બંધ નહીં થાય। વૃષ્ટિ એમને 2-4 દી રહે, અને પછી જે મોસમી પવન થઈ જાય ઝડપથી તો પૃથ્વી વર્ષા ઋતુમાંથી નીકળશે। આજ 2 દીથી વૃષ્ટિ બહુ વધારે છે, અને હજી 2-4 દી રહે એવો મારો અંદાજ છે। જય શ્રી રામ।